ગુડ આફ્ટરનૂન એવરીવન. ચાલો લાસ્ટમાં આપણે જે પોઈન્ટ ડિસ્કશન કર્યો તે પ્રમાણે અકાઉન્ટિંગ પોલિસીનો મતલબ શીખ્યા હતા. સ્ટાન્ડર્ડ પ્રમાણે ઇમ્પોસિબલ છે તો ડેવલપ કરવી સિંગલ સેટ ઓફ પોલિસી. એના બે રીઝન હતા. એક તો અલગ અલગ ટાઈમિંગ પ્રમાણે, અલગ અલગ બિઝનેસ પ્રમાણે અલગ અલગ હોઈ શકે, અને બીજું એન્ટિટીને આપણે ફ્રીડમ આપવાનો હોય છે, એટલે એને ચોઈસ કરવાનો અધિકાર છે, એટલા માટે સિંગલ સેટઅપ પોસિબલ નથી. અકાઉન્ટિંગ પોલિસીનું સિલેક્શન કરવું હોય તો એની પહેલાં બેઝિક ફંડામેન્ટલ અઝમ્પશન યાદ કરવી પડે. બેઝિક ફંડામેન્ટલ અઝમ્પશન શું હતી આપણે? ગોઈંગ કન્સર્ન, કન્સિસ્ટન્સી, એક્યુરેસી. તો આ ત્રણ વસ્તુની આપણે ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ પ્રિપેરેશન કરવી, પ્રેઝન્ટેશન કરવી, એમાં પહેલેથી જ અઝમ્પશન છે કે આપણે એને ફોલો કરીએ છીએ. એવી અઝમ્પશન નથી કે એને ફોલો નથી કરતા. ઇન શોર્ટ, તમે જો ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ બનાવો છો, એટલે કે બિઝનેસ સ્ટાર્ટ જે તમારો છે, અને આ પ્રેઝન્ટેશનમાં તમે ફંડામેન્ટલ અઝમ્પશન ફોલો કરો છો, તેને અલગથી ડિસ્ક્લોઝર કરવાની કોઈ જરૂર નથી. તો ક્યારે ડિસ્ક્લોઝર કરવું પડે? તો કે જે વર્ષે આપણે ફંડામેન્ટલ અઝમ્પશન ફોલો ન કરવી, તો એ વર્ષે મારે સેપરેટલી ડિસ્ક્લોઝ કરવું પડે. ફોલો કરું તો ડિસ્ક્લોઝ કરવાની જરૂર નથી. ત્યાર પછી અકાઉન્ટિંગ પોલિસી સિલેક્શન માટે પહેલું હું ચેક કરવું પડે કે જે હું પોલિસીનું સિલેક્શન કરીશ એના કારણે મારા ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ તૈયાર થાય એ કેવા થાય? ટ્રુ એન્ડ ફેર. ટ્રુ એન્ડ ફેર કઈ રીતે થયો બની શકે? તો મારે ત્રણ વસ્તુનું ધ્યાન રાખવું પડે અકાઉન્ટિંગ પોલિસીનું સિલેક્શન કરતી વખતે. કઈ ત્રણ વસ્તુ? તો પહેલા લખ્યો પ્રુડન્સ કોન્સેપ્ટ, બીજો હતો સબસ્ટાન્સ ઓવર ધ લીગલ, અને ત્રીજો પોઈન્ટ હતો મટીરિયાલિટી. તો કોને કે પ્રુડન્સ કોન્સેપ્ટ પહેલા? તો કે ફ્યુચરનો પ્રોફિટ થાય ત્યારે પાર્ટિસિપેટ, એટલે ફ્યુચરમાં પાર્ટિસિપેટ, પણ ફ્યુચરનો લોસ આજે પાર્ટિસિપેટ કરો એટલે રિકગ્નાઇઝ કરો, ચોપડામાં લખો. સબસ્ટાન્સ ઓવર લીગલ ફોર્મનો મતલબ શું હતો? તો કે ભાઈ સબસ્ટાન્સ જો એટલે હકીકત જો અબાઉટ ધ લીગાલિટી. તો ઘણીવાર લીગલ અલગ બોલતો હોય પણ હકીકત વધારે બેટર હોય, શૂટ કરતી હોય, તો આપણે ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટમાં ભલે લીગલી રીતે ન લખી શકાય, છતાં પણ લીગાલિટીની ઉપર જઈને આપણે એને પ્રેઝન્ટેશન કરવું જોઈએ. જેમાં એક પોઈન્ટ આવશે મેન કયો? હાયર છે. ચલો, ત્રીજો પોઈન્ટ શું હતો આપણો? મટીરિયાલિટી. કોને કહેવાય મટીરિયાલિટી? કે ભાઈ કોઈ પણ આપણી પાસે એવી ઇન્ફોર્મેશન હોય જે આપણે ડિસ્ક્લોઝ કરવી કે હાઇડ કરી દઈએ, તો સામે વાળો એનો ડિસિઝન શું કરી નાખતો હોય? ચેન્જ, એટલે ઇન્ફ્લુઅન્સ થતો હોય. તો એવી કોઈ ઇન્ફોર્મેશન આપણે હાઇડ પણ ન કરવી જોઈએ અને ખોટી રીતે એને ડિસ્ક્લોઝ પણ કરવી જોઈએ નહીં. તો મટીરિયાલિટી ઇફેક્ટ ક્યારે આવી શકે? તો એક તો અકાઉન્ટિંગ પોલિસી બદલવી, તો અમાઉન્ટમાં કઈ ચેન્જીસ થાય? અકાઉન્ટ એસએલએમ માંથી ડબલ્યુડીવી માં જાય તો એની અસર પીએનએલ માં જાય, અને પીએનએલ માં જાય તો નફામાં અસર થાય, તો ફાઇનાન્શિયલ યુઝર એનો બદલી શકે ડિસિઝન? હા, તો જોવાનું મટીરિયાલિટીના કારણે અસર થાય છે. અને મટીરિયાલિટી કોના કારણે અસર આપી શકે? તો મટીરિયાલિટી ઇફેક્ટ ક્યાં આવે? પોલિસી આપણે શું કરીએ? ચેન્જ કરીએ. પણ એની પહેલા પોલિસી ચેન્જ કરી શકાય? જનરલી પોલિસી ચેન્જ કરી શકાય નહીં, નકર કન્સિસ્ટન્સી ન હોય. તો કયા કેસમાં આપણે પોલિસી ચેન્જ કરી શકાય ભલે કન્સિસ્ટન્સી ન હોય? તો ત્રણ ટોપિક. કયું? ખુદ સ્ટેચ્યુટરી રિક્વાયરમેન્ટ, એટલે કંપની 2013 કહેતો, અથવા ખુદ અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ કહેતો, અથવા ત્રીજું આપણે પ્રૂવ કરી શકીએ મારા ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ છે એ એસએલએમ ની બદલે ડબલ્યુડી પ્રમાણે ફોલો કરું છું તો મોર એપ્રોપ્રિએટ હશે. હું પ્રૂવ કરી શકું તો મેથડ બદલી શકાય. પણ એની પહેલા અકાઉન્ટિંગ પોલિસીનું સિલેક્શન કરે કોણ? બોર્ડ ઓફ ડિરેક્ટર કરે. ઇન શોર્ટ, જે કંપની માની લો સોલ પ્રોપ્રાઇટરશિપ, તો સોલ પ્રોપ્રાઇટરશિપમાં બિઝનેસ ચલાવે કોણ? સોલ પ્રોપ્રાઇટર એટલે માલિક. તો ઈ ડિસિઝન લે. બીજું પાર્ટનરશિપના કેસમાં, ત્રીજું કંપનીના કેસમાં બોર્ડ
ઓફ ડિરેક્ટર કે ઓડિટર કે સીએ, મતલબ ઓડિટર એટલે સીએ. તો મેનેજમેન્ટ એટલે બોર્ડ ઓફ ડિરેક્ટર કે પછી ઓડિટર લે કોણ લે ડિસિઝન? પોલિસીનું સિલેક્શન કરશે કોણ? અને માની લો પોલિસીનું જેણે સિલેક્શન કર્યું એ બરાબર છે કે નહીં ઈ ચેક કોણ કરશે? તો મેં બે ક્વેશ્ચન ક્રિએટ કરી દીધા. તો હંમેશા માલિક હોય ને એ પોલિસી બનાવે, પણ એ પોલિસી રાઈટ છે કે રોંગ છે ઈ ચેક કોણ કરે? ઓડિટર, સીએ કરે. ક્લિયર મુદ્દો? તો એક્ઝામમાં આવશે કે પોલિસીનું સિલેક્શન કોના દ્વારા થાય? તો એપ્રોપ્રિએટ ઓથોરિટી દ્વારા થાય. કેમ એવો શબ્દ બોલ્યો એપ્રોપ્રિએટ ઓથોરિટી? ડિપેન્ડ્સ ઓન કયો બિઝનેસ છે. સોલ પ્રોપ્રાઇટર હોય તો સોલ પ્રોપ્રાઇટરમાં એકલો માલિક ડિસિઝન, પાર્ટનરશિપમાં પાર્ટનર ડિસિઝન, કંપનીના કેસમાં બોર્ડ ઓફ ડિરેક્ટર એનું મેનેજમેન્ટ જે છે. ચલો, પણ લાગુ બરાબર થઈ છે કે નહીં ચેક કરવાનું કામ કોના હાથમાં હોય? ઓડિટર. તો લખ્યું છે અકાઉન્ટિંગ પોલિસીનું સિલેક્શન મેનેજમેન્ટ કરવામાં આવે, બટ અકાઉન્ટિંગ પોલિસી એપ્રોપ્રિએટ છે કે નહીં એનો રિસ્પોન્સિબિલિટી કોની પાસે હોય? ઓડિટર. ક્લિયર મુદ્દો? ચલો ત્યારબાદ તો માની લો સાંભળવા માટે એઝ પર અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ 2 ઇન્ડિયાની અંદર લીફોને પરમિશન છે ઇન્વેન્ટરીનું વેલ્યુએશન અને બોર્ડ ઓફ ડિરેક્ટર માની લો કોઈ પણ મેનેજમેન્ટમાં હોય, બોર્ડ ઓફ ડિરેક્ટર હોય કે પાર્ટનરશિપ, આ લોકોએ કીધું ના આપણે તો લીફો જ ફોલો કરવી છે. શું ફોલો કરવું છે? લીફો. અને છેલ્લે આપણે ડિસ્ક્લોઝર આપી દીધું. શું ડિસ્ક્લોઝર આપી દીધું? કે ભાઈ મને ખબર નહોતી, મેં તો ફીફોન બદલે લીફો ગણ નાખ્યો, હું તમને કહી દઉં છું. તો હું ડિસ્ક્લોઝર આપી દઉં છેલ્લે. બોલો ચાલે? ન ચાલે. તમે ખોટું અકાઉન્ટિંગ કરીને પછી ડિસ્ક્લોઝર કરી દો એ કોઈ બચાવ ન આવે. એટલે રેમેડી એટલે બચાવ, ઇલાજ, ઉપાય. કે રોંગ અકાઉન્ટિંગ કરીને તમે ડિસ્ક્લોઝર આપી દો અને છટકી જાઓ તો એ ન ચાલે. તો આ એક્ઝામમાં આવી શકે કે રોંગ અકાઉન્ટિંગ પોલિસીની ટ્રીટમેન્ટ કરો અને પછી તમે એને ડિસ્ક્લોઝર આપી દો તો એ ચાલે ન ચાલે. આ કોઈ રેમેડી નથી. તો રાઈટ હોય તો રાઈટ જ લખવો પડે. રોંગ લખીને ડિસ્ક્લોઝર કરો એ ચાલે તો એની બદલે શું કરવું છે? તો રોંગ લખાઈ ગયું તો એને સુધારવું પડે ને, અનડિસ્ક્લોઝર આપવું પડે. ભાઈ મેં રોંગ લખ્યું હતું એ હું સુધારી દઉં છું અને રોંગના કારણે અસર થઈ, હવે રાઈટ કરી દે. ઈ ડિસ્ક્લોઝર કરો તો હાલે, આમ ડિસ્ક્લોઝર ન હાલે. ભાઈ મારાથી ખોટો થઈ ગયો છે, કોઈ વાંધો નહીં, હવે હું નેક્સ્ટ ટાઈમ ધ્યાન રાખીશ. એમ પાછળ ખોટું લખ્યું સુધાર અત્યારે ને અત્યારે, પછી નેક્સ્ટ ટાઈમ ધ્યાન રાખશે, પણ અત્યારે પહેલા સુધાર. તો આ બે ક્વેશ્ચન ક્યારેક ક્યારેક આવી શકે. ચલો ધ્યાન. હુ કેન ઇશ્યુ અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ ઇન ઇન્ડિયા? ઇન્ડિયાની અંદર અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ 12 કોણ પાડે? તો લખ્યો જનરલી આઈસીએ 12 પાડે. પણ એ આઈસીએ 12 પાડે પણ બનાવતી નથી. બનાવવા માટે કોની નિમણૂક કરી? અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ બોર્ડ. એની અંદર જેટલા લોકો સીએ બનેલા છે એમાંથી સીએમાંથી અમુક લોકોનો એક્સપિરિયન્સ જો માંગે, ભાઈ તમારે બનવું છે કે હા, તો એની નિમણૂક કરવામાં. અને એ લોકો સજેશન આપે, લો અમારે આ વર્ષે સુધારો કરવા જેવો લાગે છે, હવે તમે 12 પાડો સ્ટાન્ડર્ડ. જેમ કે AS6 ને વિથડ્રો કરી લીધું અને શેમાં મર્જ કરી દીધું? AS10. અને AS10 માંથી અમુક ટોપિક વિથડ્રો કરી નાખ્યા અને નવું AS બનાવી દીધું AS26. તો આ બધું ગાઈડન્સ 12 પાડે. પણ માની લો સમજવા માટે આ પણ 12 પાડે સેન્ટ્રલ ગવર્મેન્ટ. સેન્ટ્રલ ગવર્મેન્ટ શેના દ્વારા 12 પાડશે? કંપની એક્ટ દ્વારા. ઈ પણ 12 પાડે. અને ત્રીજું કીધું કે સેન્ટ્રલ ગવર્મેન્ટ એ 12 પાડ્યા અકાઉન્ટ. ઈ કયા કાયદા પ્રમાણે આવે? કે ઇન્કમ ટેક્સ એક્ટ. કેમ આવા 3 લોકો અલગ અલગ 12 પાડે? યસ. તો આની પહેલા જ મેં આનો આન્સર આપી દીધો, આની પહેલા જ આપી દીધો, પણ ખબર રહી કે ન રહી? ચલો ધ્યાનથી સાંભળજો. અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ ભણે કોણ? સીએ લોકો ભણે. ઓર ચલો સીએ નો ભણ્યા, ગમે એ ભણ્યા, ચલો 2 નંબરની વાત. આઈસીઆઈ ને ફોલો કોણ કરે? બીકોમ વાળા. બીકોમ વાળા નહીં, બીકોમ વાળાને તો વીર નર્મદ ગુજરાત યુનિવર્સિટી લાગે. તો કે ધ્યાનથી સાંભળજો શું તકલીફ થઈ. માન લો આપણે જે બિઝનેસનું અકાઉન્ટિંગ કરવા જઈએ છીએ એ કે તું સીએ નો મેમ્બર છો, આઈસીએ નો મેમ્બર તમે લોકો છો,
તમે એને ફોલો કરો, હું બંધાયેલો નથી ફોલો કરવા. એસ ફોલો કરો. આઈસીએ ના જે એસ બારા પાડે એને ફોલો કરવા કોણ બંધાયેલા છે? આઈસીએ ના મેમ્બર એટલે કે સીએ લોકો. તો બોલો, જે આ મેનેજમેન્ટમાં વ્યક્તિ હતો એ તો બીકોમ ભણેલો છે, તો એ ફોલો કરે નહીં કે હું શું ફોલો કરું, હું તો ભણ્યો જ નથી, મને ખબર જ નથી. ચલો, તો હવે શું કરવું? કોઈ વાંધો નથી ભણ્યો, કોઈ વાંધો નહીં, ચાલો ધ્યાન ત્યાં કરીએ. સેન્ટ્રલ ગવર્મેન્ટે કંપની એક્ટ બારો પાડી દીધો. તો પાછળ આવ્યું કે હું ક્યાં કંપની છું, હું તો ભાગીદારી પેઢી છું. હું તો કોણ છું? ભાગીદારી પેઢી. ભાગીદારી પેઢીને કંપનીનો કાયદો લાગુ ન પડે, કાંઈ નહીં, તો નફો તો કરીશું ને. નફા ઉપર શું લાગે? ટેક્સ. તો ટેક્સમાં લો બનાવી દીધા. તો કોઈ બચી ન જાય એટલા માટે અલગ અલગ અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ બહાર પાડવા પડે. તો સેન્ટ્રલ ગવર્મેન્ટ બહાર પાડે બે લોકો માટે, એક કંપની માટે અને એક સોલ પ્રોપ્રાઇટરશિપ. કંપની માટે બહાર પાડ્યા સેન્ટ્રલ ગવર્મેન્ટ, એટલે કયા એક્ટ પ્રમાણે? કંપની. અને જે સોલ પ્રોપ્રાઇટર વાળા છે, પાર્ટનરશિપ વાળા છે, એના માટે કયો ટેક્સ બહાર પાડી દીધો? ઇન્કમ ટેક્સ. અને સીએ લોકોને તો લાગુ પડવાનું જ કયું? આઈસીઆઈ. ચલો સરસ. તો આ પૂછી શકે અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ ઇન્ડિયાની અંદર કોણ ઇશ્યુ કરે? તો ત્રણેય નામ લખી દેવાના. ચલો ધ્યાન આપતા. અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ બહાર પાડવાના ફાયદા શું છે, બેનિફિટ શું છે? તો પહેલો તો બેનિફિટ કે બહુ બધી અલગ અકાઉન્ટિંગ હતી ટ્રીટમેન્ટ, એને શું કરી નાખ્યું? ડાયવર્સનને સ્ટાન્ડર્ડાઇઝ કર્યું. કે અમુક તો કાઢી નાખી, અમુક 4-5 રહેવા દીધી, એમાં તમારે જે ફોલો કર્યું તો આ રીતે લખજો, એની ગાઈડન્સ છે. બીજું, રિક્વાયરમેન્ટ ઓફ એડિશનલ. જો તમે કાંઈ પોલિસી બદલો કે આ કાંઈ બદલો, તેનો અલગથી ડિસ્ક્લોઝર કરવાનું, જેનાથી ફાઇનાન્શિયલ યુઝર્સને ખબર પડે. ત્રીજું, દર વર્ષે સેમ નેચરના ટ્રાન્ઝેક્શન છે તો સેમ રીતે જ તમારે અકાઉન્ટિંગ કરવાનું, જેનાથી શું થઈ શકે? કમ્પેરેટિવ. એટલે આપણા ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ આપણા પાસ્ટ યર હારે કમ્પેર કરી શકાય, અથવા આપણા કોમ્પિટિટર, આપણા સબસ્ટિટ્યુટ છે લોકો, એની સાથે ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ કમ્પેર કરવા તો ખબર. એટલે ઇન્ડસ્ટ્રીના બીજા કંપની સાથે ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ કમ્પેર કરી શકે. ચલો, હવે માની લો ધંધાની અંદર કોઈ દિવસ એવો બને કે કોઈ ટ્રાન્ઝેક્શન એવું બને જે અત્યાર સુધી બન્યું જ નહોતું, તો એનો નિયમ ક્યાં લખ્યો હોય? જેમ કે ક્રિપ્ટો કરન્સી તો પહેલી વાર લાઈફમાં આવી, અત્યાર સુધી ક્રિપ્ટો કરન્સી હતી જ નહીં, તો એનું અકાઉન્ટિંગ કેમ કરવું? એ તો ક્યાંય લોએ લખ્યું. તો જ્યારે પહેલી વાર કોઈ ઘટના બને ટ્રાન્ઝેક્શન, તો આપણે પહેલા ગોતવા ક્યાં જશું? કે લો ની અંદર કાયદામાંનું કઈ લખ્યું છે કે નહીં? કાયદાએ કીધું ના, મેં કાંઈ નથી લખ્યું. તો આપણે પછી આપણે અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડને ગોતશું, એમાં કઈ લખ્યું છે? ના, એમાંય નથી. એનો મતલબ જો આ ઘટના ગોતવા જાય કે આવા ટ્રાન્ઝેક્શન પહેલા અહીંયા ગોતવી, ત્યાં નથી તો અહીંયા ગોતવી, ત્યાંય નથી તો છેલ્લે આપણે જાય ગાઈડન્સ નોટ, એટલે ગવર્મેન્ટ ગાઈડન્સ નોટ બહાર પાડે કે આ ઘટના મારી સામે પહેલી વાર આવ્યા, એ ગાઈડન્સ નોટ બહાર તમારે આમ ગાઈડ કરે આપણને આમ કરવા. પછી ધીમે ધીમે ઓકે લાગે તો પછી એનો કાયદો બનાવવામાં, લો બનાવવામાં, એટલે પછી ગાઈડન્સ નોટ નો શું બની જાય? લો બની જાય. ક્લિયર? ચલો, સિલેક્શન ઓફ અકાઉન્ટિંગ પોલિસી જોઈ લીધું આપણે. ફંડામેન્ટલ અઝમ્પશન આ 3 છે. ફોલો કરો, ડિસ્ક્લોઝર કરવાની જરૂર નથી. ફોલો ન કરો, ડિસ્ક્લોઝર કરો. ઓકે, ડિસ્ક્લોઝર કરવાનો માટે ક્યારે? હમણાં જ લખી દીધું, સેમ નેચરના ટ્રાન્ઝેક્શન સેમ રીતે ટ્રીટમેન્ટ આપવાનું દર વર્ષે. જો તમે બિઝનેસ કન્ટિન્યુ રાખવા માંગો છો એટલે ફંડામેન્ટલ અઝમ્પશન ગોઈંગ કન્સર્ન ફોલો કરો છો, અલગથી ડિસ્ક્લોઝર કરવાની જરૂર નથી. હા, કોઈ દિવસ માની લો તમે ગોઈંગ કન્સર્ન ફોલો ન કરો તો ડિસ્ક્લોઝર શું કરશો? ડિસ્ક્લોઝર તો કે આ વર્ષથી હવે અથવા નેક્સ્ટ યરથી હું બિઝનેસ બંધ કરવા જઈ રહ્યો છું. ગોઈંગ કન્સર્ન ફોલો ન કર્યાનો મતલબ ધંધો આગલા વર્ષે ચાલુ ન થાય. તો આપણે વાર્ષિક હિસાબ કઈ રીતે બને? લિક્વિડેશન બેસિસ. કયા બેસિસ? લિક્વિડેશન. એટલે માર્કેટમાં જે ભાવ હાલતો હોય એ ભાવે બધી એસેટ લાયબિલિટી પ્રેઝન્ટ કરીશું. ત્યારબાદ કન્સિસ્ટન્સી. તો કન્સિસ્ટન્સી આ રીતે લાવી શકાય. બદલી શકાય અકાઉન્ટિંગ પોલિસી? હા, માત્ર આ કેસમાં બદલી શકાય, અધરવાઇઝ બદલી શકાતું નથી. નકર કન્સિસ્ટન્સી જળવાશે નહીં. એક્રુઅલ બેઝિસ અકાઉન્ટિંગનો મતલબ આ થિયરીઝ હમણાં કામ લાગવાની છે. જેટલા આન્સર જોશો ને થિયરી બેઠી છાપેલી હશે. એક્રુઅલ બેઝિસનો મતલબ તો કે એક્રુઅલ બેઝિસનો મતલબ થાય ધંધાની અંદર એક્સપેન્સ કે જે ઇન્કમ થયા છે એ થયા, સર્વિસ થાય એટલે રેકોર્ડ કરવી જ પડે.
નો મેટર કેશ તમે રિસીવ થયા છે પે કર્યા છે એની હારે કાંઈ લેવા દેવા નથી. તો આ લખ્યું છે અંડર ધ બેઝિસ ઓફ અકાઉન્ટિંગ ટ્રાન્ઝેક્શન આર રિકગ્નાઇઝ લખવામાં એઝ સૂન એઝ ધે અકર, એટલે જે વર્ષે બને એ જ વર્ષે તરત લખી દેવા. વેધર ઓર નોટ કેશ ઓર કેશ ઇક્વિવેલન્ટ ઇઝ એકચ્યુઅલી રિસીવ ઓર પેડ. ચૂકવાશે તો એ ભલે નથી ચૂકવાતો એ જોવાની મારે જરૂર નથી. તમે જે વર્ષે ઇન્કમ થઈ એટલે સર્વિસ આપી અથવા સર્વિસ લીધી એ વર્ષે રેકોર્ડ કરો. શું કામ પણ રેકોર્ડ કરવા છે? કારણ કે એક્રુઅલ બેઝિસ થી શું બની શકે? મેચિંગ કરી શકાય. એટલે મેચિંગ કોન્સેપ્ટ ફોલો કરવો છે. જેટલો ખર્ચો કર્યો તો ખર્ચો કરે શું કામ માણસ? ક્યાંક બેનિફિટ મળે. તમે લોકો ક્લાસીસ જોઈન્ટ કર્યું શા માટે? ક્યાંક બેનિફિટ મેળવો. એમને કોઈ ખર્ચો ન કરે. બેનિફિટમાં પછી સર્વિસ હોઈ શકે અથવા વસ્તુ હોઈ શકે. તો માની લો આપણે પરચેસ કર્યું એટલે ખર્ચો કર્યો, તો ખર્ચનો બેનિફિટ મારે જોતો હશે ને. અને કેમ ખબર પડે એનો બેનિફિટ મળ્યો નહીં? તો અહીંયા સામે મારે શું લખવું પડે? સેલા મેચ કર્યું. મેં જો આ ખર્ચને મેચ કર્યો. ખર્ચો કર્યો 50,000, આવક થઈ 60, તો બેનિફિટ મળ્યો જો કેટલો? પણ આ ખબર ક્યારે પડી? 10 નો બેનિફિટ મળ્યો. મેચ કર્યું ત્યારે ને. અને મેચ ક્યારે થાય? તમે બધા ખર્ચા લખો, આવક લખો. તો હવે કેશ બેઝિસ રેકોર્ડ કરો તો એ ખર્ચા લખો જ નહીં તો બેનિફિટ કેમ મળે? એટલે મેચિંગ કોન્સેપ્ટ ફોલો કરવા માટે તો લખ્યું રેવન્યુ એન્ડ કોસ્ટ અથવા પ્રોફિટ અથવા લોસ ઓબ્ટેન ઓન અ બેઝિસ રિફ્લેક્ટ એક્ટિવિટી ઓફ એન્ટરપ્રાઇઝ ડ્યુરિંગ ધ અકાઉન્ટ રાધર દેન કેશ ફ્લો જનરેટેડ. એટલે આ વર્ષે તમે જે એક્ટિવિટી કરી એમાં ખર્ચો થયો તો ખર્ચો લખજો, ઇન્કમ થઈ તો ઇન્કમ લખજો, અને કોઈ એસેટ વેચવાથી પ્રોફિટ લોસ થયો તો આ જ વર્ષે રેકોર્ડ કરો. નો મેટર કેશ મેળા કે નથી મેળા. છાપવાનું છે બેઠો. while accrual basis is a more logical approach to profit redetermination than a cash basis of accounting. cash basis accounting કરવા કરતા accrual basis accounting કરવા વધારે બેટર છે, વધારે લોજિકલ છે. ચલો આ એક રિસ્ક કઈ છે કાલે વાત કરી કે ભાઈ આપણે accrual basis લખીએ તો ઘણીવાર કેશ તો મળ્યા નથી, છતાં પણ આપણે કેશ ઇન્કમ તરીકે લખી નાખ્યું અને એમાંથી પ્રોફિટ ડિસ્ટ્રીબ્યુટ કરી દીધું. ફ્યુચરમાં પ્રોફિટ ન થયો તો એટલે બેડ ડેટ પડી ગયું તો રિસ્ક કરી ગયું. પણ એક જ ટોપિકમાં છે, બાકી બધા ટોપિકમાં બેટર છે. તો એ સમજાવવા માંગ્યું છે આ પોઈન્ટ. ચલો અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ ફોલો કરવા બધા માટે મેન્ડેટરી છે. બધા માટે એટલે કંપની માટે ફરજિયાત છે કે ફોલો કરવા જ પડે. પણ એ લોકો ફોલો નહોતા કરતા તો કંપની એક્ટમાં કાયદો બનાવી દીધો. એમાં સેક્શન 133 નાખી દીધી. એ 133 પ્રમાણે જે અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ બહાર પડે એ લાયક સીએ જે બહાર પડે એ વાત છે. ઓકે. અને બધા જ લોકોને કંપનીએ મેન્ડેટરી કરી નાખ્યા કે તમે જે અકાઉન્ટિંગ કરશો હંમેશા કયા બેસિસ કરશો? એક્રુઅલ બેસિસ. ચલો જો ચેન્જ ઇન અકાઉન્ટિંગ પોલિસી થાય તો મટીરિયાલિટી ઇફેક્ટ આવશે કે નહીં આવે? જવાબ મળ્યો હા. કરંટ યરમાં મટીરિયાલિટી ઇફેક્ટ આવે છે. અને જવાબ મળ્યો અમાઉન્ટ નક્કી થાય છે તો અમાઉન્ટ આરે ડિસ્ક્લોઝ આપો. ખબર પડે કે આ વર્ષે મટીરિયાલિટી તો ઇફેક્ટ આવે પણ રૂપિયા નક્કી નથી થતા તો માત્ર હું ડિસ્ક્લોઝ કરો પણ લખવો પડશે. અથવા ઘણીવાર પોલિસી ચેન્જ કરવી તો મટીરિયાલિટી ઇફેક્ટ આવે પણ આ વર્ષમાં નથી આવવાની, લેટર પીરિયડમાં આવે છે. પણ ખબર તો છે ને મને આ વર્ષે કે આની અસર નેક્સ્ટ યરમાં આવે તો મારે કરંટ યરમાં ડિસ્ક્લોઝર કરવું પડે કે નેક્સ્ટ યર આની અસર શું આવશે ઇફેક્ટ લખવો પડે. પણ આપણે ડિસ્ક્લોઝર તો આપવો જ પડશે. ઓકે. અમાઉન્ટ ખબર પડતી તો અમાઉન્ટ આને ડિસ્ક્લોઝર આપો, અમાઉન્ટ નથી ખબર પડતી તો ફેક્ટ લખીને. ચલો ઓર બીજું અકાઉન્ટિંગ પોલિસી ક્યાં બતાડશો આપણે? અલગ અલગ જગ્યાએ મજા આવીને દેખાડશો ને, નહીં તો વન પ્લેસ એક જગ્યા ઉપર. પ્લસ આપણે જે ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ તૈયાર કરવી છે તો આપણે અકાઉન્ટિંગ પોલિસી એનો ભાગ જ છે, એ અલગ નથી. અકાઉન્ટિંગ પોલિસી શું છે આપણો? ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટનો પાર્ટ જ, એ અલગ વસ્તુ નથી. એટલે આપણે ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટની હારે જ આને મૂકવાનું છે. અલગથી મૂકી દો તો અલગથી મૂકી દો એટલે બોર્ડ ઓફ ડિરેક્ટરના રિપોર્ટમાં મૂકી દો તો ન ચાલે. બોર્ડ ઓફ ડિરેક્ટરનો રિપોર્ટ અલગ છે. ક્લિયર મુદ્દો? એટલે ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટનો પાર્ટ જ છે, બોર્ડ ઓફ ડિરેક્ટરનો પાર્ટ નથી. તેને આ ડિસ્ક્લોઝર કરવા દે એ નહીં ચાલે. ઓકે. ચલો તો આટલા પોઈન્ટ ડિસ્ક્લોઝર કર્યા આપણે શીખ્યા. હવે તમે એમસીક્યુ ઇન્સ્ટિટ્યૂટના અથવા ગમે જોશો
તમે આઈડિયા આવશે. ચલો જોજો, મટીરિયલ તમારી પાસે છે, કમ્પેર કરજો એટલે આઈડિયા આવશે. એક બે દાખલા આપણે જોયા હતા. ત્રીજો ટોપિક જોયો તો ત્રીજો બાકી હતો. ચલો ત્રીજો છે, શું કહે છે? ઇન બુક ઓફ રાની લિમિટેડ ક્લોઝિંગ ઇન્વેન્ટરી 31/3/20 ના રોજ 1/75 વેલ્યુ બેઝ ઓન ફીફો. ફીફો પ્રમાણે એની વેલ્યુ આટલી આવતી, પણ કંપનીએ ડિસાઈડ કરી નાખ્યું ચેન્જ કરવી છે આપણે ફ્રોમ ફીફો માંથી વેઇટેડ એવરેજ, અને એની કોસ્ટ નક્કી ઇન્વેન્ટરીની થઈ 2019-20 કઈ રીતે તો નક્કી કરી ઓન અ બેઝિસ ઓફ વેઇટેડ પ્રમાણે નક્કી થઈ વેલ્યુ 1,59,000. હવે વિચારો 2020 જો મેં ફીફો પ્રમાણે ગણ્યો હોત તો વેલ્યુ કેટલી હોત? 1,75. પણ ફીફોની બદલે મેં 2020 વેઇટેડ પ્રમાણે ગણ્યું તો વેલ્યુ કેટલી આવી? 1,59,000. પણ એની માર્કેટ વેલ્યુ નેટ રિયલાઇઝ વેલ્યુ કેટલી છે ઇન્વેન્ટરીની? 2,07,000. ડિસ્કસ ધ ડિસ્ક્લોઝર રિક્વાયર્ડ ઓફ ચેન્જ ઇન અકાઉન્ટિંગ પોલિસી એઝ પર S1. તો પહેલા બોલો, અકાઉન્ટિંગ પોલિસી ચેન્જ થાય? હા. તો છેલ્લો ચાર્ટ જો, અને ઓલો મટીરિયાલિટી ઇફેક્ટ વાળો પોઈન્ટ મેં જે ચેન્જ ઇન અકાઉન્ટિંગ પોલિસી એમાં જે શબ્દ છે એની બેઠા છાપેલા છે, જોઈ તો ક્યાં છે સર? તો એ ચાર્ટ વાળો પોઈન્ટ હમણાં આ વર્ષમાં અસર આવે તો હું, ન આવે તો હું, અને આપણું મટીરિયલ જોઈએ, બરાબર હવે. ઓકે, ચેન્જ ઇન અકાઉન્ટિંગ પોલિસી થાય કરંટ યરમાં શું આવે? મટીરિયાલિટી ઇફેક્ટ. અમાઉન્ટ નક્કી થાય તો અમાઉન્ટ, પછી પાર્ટલી ન હોય તો ભલે ફૂલી અમાઉન્ટ હોય તો. જો અમાઉન્ટ નક્કી ન થાય તો ફેક્ટ ડિસ્ક્લોઝર. ઘણીવાર એવું થાય કરંટ યરમાં તો મટીરિયાલિટી ઇફેક્ટ નથી, પણ એની અસર ક્યારે આવશે? લેટર યર. તો બી શું કરવું પડશે? આપણે એનો ડિસ્ક્લોઝર આપો. આવું લખ્યું છે ને ક્યાં? હવે આવું લખેલું દેખાજો. As per AS1 disclosure of accounting policy, any change in accounting policy which has a material should be disclosed in the file. The amount by which any item in the financial statement માં affect થતી હોય such a change should also be disclosed to the extent ascertained. જેટલા રૂપિયા નક્કી કરી શકતા ને એટલા નક્કી કરવા. Where such a amount is not uncertainable, જો તમે એને નક્કી નથી કરી શકતા તો પછી શું કે જો અમાઉન્ટ તમે પૂરેપૂરી કે પાર્ટમાં અથવા એક પણ નહીં, જો તમે નક્કી નથી કરી શકતા તો ફેક્ટ શુડ બી ઇન્ડિકેટેડ અને ડિસ્ક્લોઝ કરવો જોઈએ. ઓર કીધું 10 રાની શુડ ડિસ્ક્લોઝ ચેન્જ ઇન વેલ્યુએશન મેથડ ઓફ ઇન્વેન્ટરી એન્ડ ઇટ ઇફેક્ટ્સ ઓન અ ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ. ધ કંપની મે ડિસ્ક્લોઝ ચેન્જ ઇન અકાઉન્ટિંગ પોલિસી ઇન અ ફોલોઇંગ મેનર. કઈ રીતે? ચલો, તો પહેલા તો આપણે S2 નથી શીખ્યા, એટલે મારે તમને ફાઉન્ડેશનના પ્રમાણે થોડું યાદ કરે. સ્ટોક ઓલવેઝ કઈ પ્રાઇસ લખાય? કોસ્ટ ઓર એનઆરવી. તો પહેલા આપણે મેન્શન કરીશું કે કંપનીની પોલિસી છે ઇન્વેન્ટરી વેલ્યુએશન ઓન અ બેસિસ ઓફ કોસ્ટ ઓર એનઆરવી વિચ એવર ઇઝ લો. પહેલા લખશે ઓર લખશે ઇન ધીસ કેસ એનઆરવી કેટલા રૂપિયા છે આપણી? 2 લાખ. અને નવી વેલ્યુ પ્રમાણે કોસ્ટ કેટલી છે? તો અમે આ કેસમાં વિચ એવર ઇઝ લોઅર પ્રમાણે કોસ્ટ લખેલી છે, આ મેન્શન કરે. ધેન આફ્ટર ત્રીજો લખશે કે અમે તો નિયમ તો ફોલો કર્યો છે, પણ આ વર્ષે મેં પોલિસી ચેન્જ કરી તો એની ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટમાં અસર આવી. જેમ કે હું જો ફીફો પ્રમાણે લખતો તો મારી સ્ટોકની વેલ્યુ કેટલી આવે, પણ વેઇટેડ પ્રમાણે લખી તો જમા બાજુ ઓછા લખેલા, આવક બાજુ ઓછા લખેલા. કેટલા ઓછા લખ્યા? તો 16,000 મારો કરંટ યરનો પ્રોફિટ ઘટ્યો હશે, અને કરંટ યરમાં મારી ઇન્વેન્ટરીની વેલ્યુ બેલેન્સ શીટમાં એસેટ સાઈડ ઓછી લખાણી, એટલે એસેટ ઘટી હશે અને એસેટ એટલે ઇન્વેન્ટરી, અને મારે પ્રોફિટ પણ આ વર્ષે રિડ્યુસ થયો છે. કેટલાથી? 16,000. તો આવું લખ્યું હશે. તો કીધું છે કે કંપનીની અમે વેલ્યુ કરીએ છીએ લોઅર ઓફ કોસ્ટ ઓર એનઆરવી. સિન્સ આ કેસમાં નેટ રિયલાઇઝ વેલ્યુ વધારે છે કોસ્ટ કરતા, એટલે અમે કંપનીએ વેલ્યુ કરી છે ઇન્વેન્ટરીને એટ અ કોસ્ટ.
પણ આ પ્રેઝન્ટ યર પ્રમાણે કંપનીએ ચેન્જ કરી પોલિસી, વેઇટેડ એવરેજ પ્રમાણે બનાવી. શું કામ વેઇટેડ પ્રમાણે પહેલા? તો આપણે યાદ કરો ચેન્જ શું કામ કરીએ છીએ પોલિસી? એટલે બેટર આપણે ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ પ્રેઝન્ટ કરી શકાય. તો આપણી જે પેટર્ન છે કન્ઝપ્શન કરવાની, સ્ટોક કન્ઝપ્શન કરવાની પેટર્ન, અસર્ટેન ઇન્વેન્ટરી કોસ્ટ ફ્રોમ earlier practice using FIFO for the purpose. The change in policy જેના કારણે શું થયું? રિડ્યુસ થયો કરંટ યરનો પ્રોફિટ અને વેલ્યુ ઓફ ઇન્વેન્ટરી, એટલે એસેટ નું ઘટીમાં કેટલાથી 16 કઈ રીતે હવે સમજાય? ગમે ત્યારે ઇન્વેન્ટરીનો ટોપિક આવ્યો અને ચેન્જનો ટોપિક આવ્યો, વધે ઘટે છે, તો પહેલા તમારા મટીરિયાલિટી ઇફેક્ટ કોને કેવી સમજાવી દેવાનું, પછી નિયમ પ્રમાણે મેં શું ફોલો કરવી છે એ લખવાનું, અને પોલિસી બદલી એની અસર શું આવી. 3 ભાગમાં મેં આન્સર આપ્યો. પહેલું શું લખવાનું? મટીરિયાલિટી ઇફેક્ટ શું કહે છે. બીજું શું લખવાનું? કે અમે એસ પર AS2 ઇન્વેન્ટરીનું વેલ્યુએશન કયા પ્રમાણે થાય, અમે એ જ રીતે કરેલો છે અને આ ભાવે લખેલો છે. અને ત્રીજું પછી કે અમે પોલિસી આ વર્ષે બદલી તો એની ઇફેક્ટ મારે કરંટ યરમાં શું આવી, પ્રોફિટમાં અને ઇન્વેન્ટરીની વેલ્યુ એસેટ્સ થાય. જેટલા આન્સર ઇન્સ્ટિટ્યૂટની બુકમાં જો આવો ચેન્જીસ હશે, જ્યાં પણ પોલિસી ચેન્જ કરી છે ત્યાં આટલો લખ્યો છે, જોઈ બધા કેસ. ઇન્વેન્ટરીનો છે તો ઇન્વેન્ટરીનું મેન્શન કર્યું હશે, ડેપ્રિસિએશનનો ટોપિક હશે તો એ મેન્શન કર્યું છે. તો થોડો થોડો હવે આઈડિયા આવતો જશે તમને. ચલો આગળ વધ્યો. ચોથો ક્વેશ્ચન. કુમાર લિમિટેડ મેડ અ રાઇટ ઇશ્યુ ઓફ શેર 2017. તો એને રાઇટ ઇશ્યુ બહાર પાડવા. ઇન ધ ઓફર ડોક્યુમેન્ટ ટુ મેમ્બરને કીધું ભાઈ અમે તમને રાઇટ શેર બહાર પાડી સસ્તા ભાવે. અને સસ્તા ભાવે લોકો ખરીદે ક્યારે? ઘણીવાર સસ્તું જ રહે, મોંઘું ન થાય. લોકો સસ્તું આપે ક્યારે? એનું વેચાતું નહીં હોય તો વેચાઈ જતું કોઈ સસ્તું. દુનિયામાં કોઈ નુકસાન કરવા બેઠા નહીં, ઓબ્વિયસ. તો એનો મતલબ અહીંયા સમજવા માટે શેર હોલ્ડરને સમજાવવું પડશે ભાઈ અમે રાઇટ ઇશ્યુ શું કામ બહાર પાડી, કે ભાઈ રાઇટ ઇશ્યુ તો બહાર પાડશો પણ તમને કઈ નુકસાન નથી થવાનું, આવતા વર્ષે તમે નફો કરવાનો. આજે જે શેરનો ભાવ ઘટશે ને એ ભવિષ્યમાં પાછો વધી જાય. તને સમજાય. ઇન ધ ઓફર ડોક્યુમેન્ટ ટુ મેમ્બર ઇટ પ્રોજેક્ટેડ સરપ્લસ કેટલા કરોડનો હશે? 40 કરોડ ડ્યુરિંગ ધ અકાઉન્ટિંગ યર, વર્ષ પૂરું થાય 31 માર્ચ 17 સુધી. તો આ વર્ષે અમે તમને રાઇટ શેર બહાર પાડીશું. રાઇટ શેર બહાર પાડશો તો શેરનો ભાવ ઘટશે, પણ પછી વધવું જોઈએ ને પાછું. સસ્તું તમે આપી દીધું, ખરીદી લીધા, પછી ખરીદા પછી વધવા તો જોઈએ ને. તને લાલચ આપી. શું લાલચ આપી? અમારી ધારણા છે, પ્રોજેક્શન કર્યું કે અમે આ વર્ષના અંતે 40 કરોડનો પ્રોફિટ કરશું, પૈસા જ પૈસા છે આપણી પાસે. ચલો નેક્સ્ટ. ડ્રાફ્ટ રિઝલ્ટ ફોર ધ યર. ડ્રાફ્ટ તૈયાર કર્યો. પ્રિપેર હેથ્રો ફોલો અકાઉન્ટિંગ બોલે, એટલે પાસ્ટની. હેથ્રોનો બોલે પાસ્ટની. એન્ડ પ્રેઝન્ટ ફોર પરયુઝ ઓફ ધ બોર્ડ ઓફ ડિરેક્ટર. શો અને તૈયાર કર્યું પાસ્ટના ડેટાના આધારે જે છે તો ખબર પડે ડેફિસિટ આવશે, ઘટાડો થાય 10 કરોડનો, તો તકલીફ પડી જાય. તો હવે કરવું શું? પેલા મેમ્બરને કીધું 40 કરોડનો નફો કરશે, તો ક્યાંક પોલિસીમાં ગોટાળો કરવો પડશે આપણે. ચાલો તો શું કર્યું આપણે? ધ બોર્ડ ઇઝ કન્સલ્ટન્ટ વિથ ધ મેનેજિંગ ડિરેક્ટર, MD ને બોલ્યા ડિસાઇડ કરો નોટ ટુ પ્રોવાઇડ ફોર આફ્ટર સેલ્સ એક્સપેન્સ. સેલ કર્યું પછી સેલ ઉપર ખર્ચા લાગે ક્યાં? જેમ કે વોરંટી ગેરંટી આપી હોય ને તો દર વર્ષે આપણને ખબર હોય 2%, 5%, 10% લોકો આવે છે રિપેરિંગ માટે. અથવા ઘણીવાર તો આપણે વસ્તુ જ નવી આપવી પડે, તો એનો પૈસા જે ચાર્જીસ લાગતો હોય તો દર વર્ષે જેટલાનો સેલ થાય ને એટલે એના અમુક ટકા આપણે પ્રોવિઝન કરવો પડે. શીખશું આપણે આગળ ચેપ્ટર આવશે AS29 ત્યારે, AS4 બધું આવશે ત્યારે. તો બોર્ડ ઓફ ડિરેક્ટરમાં આ નક્કી કરી નાખ્યા લોકો, મેનેજરને બોલે કે આપણે આફ્ટર સેલ એક્સપેન્સ ડ્યુરિંગ ધ વોરંટી પીરિયડ જે થાય એટલે 2 વર્ષમાં જે ખર્ચો થવાનો છે એનો હું ટિલ ધ લાસ્ટ યર સુધી એટલે 2016 સુધી પ્રોવિઝન કરતા હતા. કેટલા ટકા? 2% ઓફ ધ સેલ યુઝ ટુ ધ મેડ અંડર ધ કોન્સેપ્ટ ઓફ મેચિંગ કોસ્ટ. અગેન આટલું રેવન્યુ છે તો અમે ભવિષ્યમાં ખર્ચોય થાવ તો આપણે મેચિંગ કરવા માટે પ્રોવિઝન કરતા. કેટલા ટકા? 2%. હવે શું કર્યું? આને હવે કહે છે એકચ્યુઅલ એક્સપેન્સ જ્યારે થતો હતો ત્યારે આપણે પ્રોવિઝનમાંથી એટલા ઘટાડતા. આવું શીખે જ ક્યારે?
બેડ ડેટ પ્રોવિઝન. તો યાદ કરો, આપણને ભવિષ્યમાં લાગે બેડ ડેટ પડ્યું નથી જ, બેડ ડેટ પડવાનું તો આપણે ઓલું પ્રોવિઝન ખાતું બનાવી દેતા. અને જ્યારે એકચ્યુઅલ બેડ ડેટ થાય તો પીએનએલ માં ન લખતા, પ્રોવિઝનમાં શું કરી નાખતા, માઇન્ડ. તો એ સેન્ટેન્સ કે અત્યારે ખર્ચનો આપણે એક્સપેન્સનો પ્રોવિઝન કરી નાખીએ. જે વર્ષે પછી એકચ્યુઅલ પ્રોવિઝન થાય, એકચ્યુઅલ એક્સપેન્સ થાય ત્યારે પીએનએલ માં નહીં લખે, કારણ કે પ્રોવિઝન ઓલરેડી પીએનએલ માં કર્યું હોય. જર્નલ યાદ છે પ્રોવિઝનની? પીએનએલ અકાઉન્ટ ડેબિટ ટુ પ્રોવિઝન, પછી જેનું પ્રોવિઝન હોય નામ લખવાનું. તો એનો મતલબ ઓલરેડી પીએનએલ માં ખર્ચો લખાઈ ગયો છે. કયા નામે લખી નાખ્યો? હવે જ્યારે એકચ્યુઅલ ખર્ચો થાય ને, એકચ્યુઅલ ખર્ચો, તો કેશ તો જમા થાય, પછી ખર્ચ ખાતે ઉધાર ન થાય, એ પ્રોવિઝન ના નામે ઉધાર થાય. શું કામ? કારણ ખર્ચો તો લખાઈ ગયો છે ઓલરેડી પહેલા. ક્લિયર મુદ્દો? તો આ સેન્ટેન્સ એવું કહીશ તમને. પણ બોર્ડ શું કહે છે? નાવ ડિસાઈડ કરવા, જૂનું જે હતું એ ભૂલો. નાવ હવે ડિસાઈડ કરો, અકાઉન્ટ ફોર એક્સપેન્સ એઝ એન્ડ વેન, એટલે જ્યારે એકચ્યુઅલી થાય, સેલ ડ્યુરિંગ ધ યર ટોટલ ₹600. તો આપણે શું કરવું કે હવેથી નક્કી કરીને જ્યારે ખર્ચો થાય ને ત્યારે લક્ષ, પ્રોવિઝન કઈ કરવાનું થતું. તો આ વર્ષે કેટલા કરોડનો સેલ કર્યો? તો રિયલમાં 600 કરોડના 2% જૂની પોલિસી પ્રમાણે, જૂની પોલિસી પ્રમાણે 12 કરોડ રૂપિયા ખર્ચ તરીકે લખ્યું છે. પણ આપણે નવી પોલિસી શું કરી નાખી? બદલી નાખ્યું. કોઈ પ્રોવિઝન કરવાનું નથી, જે વર્ષે ખર્ચો થાય તે લખી નાખશે. તો બોલો, આ વર્ષે પ્રોવિઝન ન કરું 2%, તો એની ઇફેક્ટ કેટલી આવી? 12 કરોડની ઇફેક્ટ આવી. શું થઈ? નફો વધી ગયો. એટલે આપણે સેટલમેન્ટ કરી નાખ્યું. આ 10 કરોડની ઘટ આવવાની હતી ને, એનું સેટલમેન્ટ શું કર્યું? પોલિસી બદલી નાખી કે કોઈ પ્રોવિઝન નથી કરો. પ્રોવિઝન ન કરો નફો થઈ જાય, પણ ડેફિશિયન્ટ આવવાની હતી ને નહીં આવે. એટલે શેર હોલ્ડર રાજી થઈ જાય કે હા બરાબર છે. ચલો હવે કઈ છે? ચીફ અકાઉન્ટન્ટ ઓફ ધ કંપની, you are asked by the managing director to draft the notes on accounting for inclusion in the annual report of 2016-17. તો તમે મેનેજિંગ ડિરેક્ટર તરીકે કીધું કે આ ડ્રાફ્ટ બનાવો, એની અંદર આ બધી માહિતી લખી નાખો. હવે ચાલો, આ છે ને અડધી માહિતી લખી. હવે આન્સર તમારે તુક્કો લગાવીને દેવાનો હોય. હવે ચાલો, પ્રોવિઝન શું કામ ન કરે કોઈ માણસ? આને ભૂલી જવાના, આને ભૂલી નોર્મલી વિચારો. મેં કોઈને વોરંટી આપી હોય તો રિયલમાં જો નુકસાન થતું હોય, એનો મતલબ ભવિષ્યમાં રિપેર કરવાનું થતું, એનું પ્રોવિઝન કરવું જોઈએ કે નહીં? હું બંધ ક્યારે કરી દઉં પ્રોવિઝન? આને ભૂલી જાઓ, આ તો નુકસાન એટલે બંધ કર્યું, એ ભૂલી જાઓ. આમ શું કામ બંધ કરી દઈએ આપણે? તો સિમ્પલ, આપણે જે વસ્તુ વેચતા કાંઈમાં વોરંટી બંધ કરી દેવી તો, અથવા બીજું આપણી જે વસ્તુને એકદમ સારી બનાવી દીધી, તકલીફ જ ન થાય. જેમ કે ટોયોટાનો કોન્સેપ્ટ છે ટોટલ કોસ્ટ મેનેજમેન્ટ અને ટોટલ ક્વોલિટી મેનેજમેન્ટ, TQC, ટોટલ ક્વોલિટી કંટ્રોલ મેનેજમેન્ટ સિસ્ટમ. આ એની પોલિસી છે. જે વસ્તુ પ્લાન્ટમાંથી બારી જાય ને એકવાર, કસ્ટમર પાછો આપવા ન આવવો જોઈએ. ડેમેજ હોય પાછી આપવા આવે ને, એટલે તો ટોયોટાનું નામ છે માર્કેટમાં. સર મેં તો ક્યાંય જોઈ જ નહીં ટોયોટાની ગાડી, મને તો એક ખાલી ફોર્ચ્યુનર ક્યારેક દેખાય અથવા ઇનોવા દેખાય ક્યારેક. પણ એ આપણે લોકો કેવા છે ખબર છે ને? ઘેટા બકરાવાળા છે. મારા લોકોએ મારુતિની ગાડી લીધી, મારી મારુતિ. આખા વર્લ્ડમાં હાઈએસ્ટ કાર વેચાતી હોય ને તો મારું અત્યાર સુધી ટોયોટાની વેચાતી. એમાં હાઈએસ્ટ ગાડી વેચાણી ને તો કોરોલા અલ્ટિસ. અહીંયા સિંગલ ગાડી નથી વેચાતી, સિંગલ ગાડી જે આખા વર્લ્ડમાં હાઈએસ્ટ વેચાય ઇન્ડિયાની અંદર વેચાતી જ નથી. આપણે શું જોઈએ? ક્વોલિટી નથી જોતી, ક્વોન્ટિટી જોતી છે. એ લોકોએ પછી સારું કામ કર્યું, એ લોકોએ બંધ કર્યું. ભાઈ નથી આ લોકોને કદર જવા દે કે મારુતિ વાળા સારું કામ કરે એને આપો. ઇન્ડિયાની અંદર બહુ સારું કામ કરે મારુતિ. શેનું કામ? વસ્તી નિયંત્રણ. ગાડી ભટકાણી ગયા, 0 સ્ટાર. કેટલા? એમાં જો વેગનર, અલ્ટો અને એક ગાડીનું નામ એને રાખ્યું એસ્પ્રેસો, પ્રેસો નામે સારું રાખ્યું. પ્રેસ થાય ભેગી થઈ જાય ગાડી. હા બોલો, આ 3 ગાડીમાં તમે જો બેઠા હોય આગળ અને ગાડી ભટકાણી 60ની સ્પીડે,
એટલે તમારે ભગવાનને જોઈ જ લેવાની વાત કે હું આવું છું, તૈયાર રહેજો મારા. કન્ફર્મ. આગળથી ગાડી ભટકાણી કોઈ કાળે બચો એવી શક્યતા બહુ ઓછી. રેર કેસમાં ક્યાંક કોક દી કોકનું સારું કામ કર્યું હોય તો બચ્યા. કદાચ એ ખબર પડે કે ભાઈ ગાડીને ભટકાણી માનતા રાખે કે આ ભાઈને કાંઈ ન થવું છે, સારું માણસ તો બધા બચી જાય. બાકી શક્યતા બહુ ઓછી. અરે 5 એરબેગ રાખીને તોય નથી મેળવતો. તો અહીંયા શું કહેવા માંગતો હતો અહીંયા લોકોએ આન્સર જે આપ્યો છે ને, આન્સર એવી ધારણા કરીને આપ્યો છે કે આ લોકોએ એટલે આવો કર્યો હશે કે આને રિપેરિંગ અને પ્રોડક્શન ફેસિલિટી બહુ સારી કરી નાખી હશે, જેના કારણે આપણી વસ્તુ ખરાબ થવાની શક્યતા બહુ ઓછી હશે. આ વસ્તુ ખરાબ જ નથી થતી તો રિપેર કરવા આવવાની છે, રિપેર જ નથી આવવાનું તો પ્રોવિઝન છે. તો આણે આવું ક્યાંય લખ્યું નહોતું ને તો એવો આન્સર લખીને આપ્યો છે. તો તમે એવી ધારણા કરીને લખી શકો અથવા કહી શકો ભાઈ અકાઉન્ટિંગ ટ્રીટમેન્ટ રોંગ કરી છે, આ પ્રોવિઝન કરવો જ જોઈએ, નથી કરી તો આ રોંગ અકાઉન્ટિંગ છે, આવું લખી શકાય. પણ આપણને બુકમાં આપ્યો તો આપણે વિરોધ હું કામ વિચારવા જાવ, જે આપ્યું એ પ્રમાણે યાદ રાખીને લખવાનું. તો જો અહીંયા લખ્યું હશે પહેલા તો પોલિસી બદલી છે ને, તો મટીરિયાલિટી ઇફેક્ટ આવી, 12 કરોડની અસર આવી. તો ઉપર જે લખ્યું હતું ને બેઠો છાપ્યો છે કે ભાઈ ડિસ્ક્લોઝર પૂરેપૂરો કરવો, કરંટ યરમાં આવે છે, નથી આવતું, એ બધું લખવાનું. અને પછી હવે આન્સર આપ્યો. સો ફાર કંપની હેઝ બીન પ્રોવાઇડ 2% સેલ ઓફ ફોર મીટિંગ આફ્ટર સેલ્સ એક્સપેન્સ ડ્યુરિંગ ધ વોરંટી પીરિયડ. અત્યાર સુધી આવું કરતા વિથ ધ, હવે હું આપ્યું છું ક્યાંય ઉપર આવું લખ્યું હતું, વિથ ધ ઇમ્પ્રુવ મેથડ ઓફ પ્રોડક્શન profitability of defect occurring in the product has reduced considerably. એનો મતલબ એમ કહે છે કે પ્રોડક્શન પ્રોસેસમાં ઇમ્પ્રુવમેન્ટ લાવ્યા તો હવે રિપેરિંગના ચાન્સીસ બહુ એકદમ ઘટી ગયા. તો રિપેરિંગ થવાનું જ નથી, પ્રોવિઝન કરવાની જરૂર. અને નાનું કદાચ રિપેરિંગ આવે તો જ્યારે આવશે ત્યારે લખશે. like hence company has decided not to make a provision for a such expense but to account for same as when expense are incurred. Due to this change profit માં શું હશે તો કે profit for the year increased by 12 crore then would be in case of old policy were continued. જો કન્ટિન્યુ પોલિસી જૂની રાખી હોત તો 12 કરોડનો પ્રોફિટ ઓછો હોય, પણ પોલિસી બદલે વધી ગયા. તો અહીંયા જે ધારણા કરીને આન્સર આપેલો અને ધારણા પછી કેવી ઉપર નહોતી લખી, તો તમે અહીંયા લખી શકો કે નહીં આવી પોલિસી બદલવી જોઈએ નહીં, પ્રોવિઝન કરવું છે. પણ તો એ લોકો શું કહેવા માંગે છે બરાબર સાંભળે કે આવું ક્યારે કરી શકે લોકો, પ્રોવિઝન બંધ કરે ક્યારે? તો મેં કીધું આને ભૂલી જાય, આ તો લોસ હતો એટલે એને બદલ્યું. ઓરિજિનલ કન્ડિશન વિચારો, લોકો પ્રોવિઝન કરવાનું બંધ ક્યારે કરે તો કે એની વસ્તુ ખરાબ થવાની શક્યતા છે બહુ ઘટી ગઈ. એટલે એના આધારે એવું વિચારીને એને આન્સર આપ્યો છે. ભલે કે લખ્યું નથી પણ આવો ત્યારે જ થાય કે ભાઈ એની ક્વોલિટીની વસ્તુમાં ઇમ્પ્રુવમેન્ટ જોઈએ. તો ચલો નેક્સ્ટ પોઈન્ટ, એબીસી લિમિટેડ પ્રોવાઈડ કયા ડેટા પ્રોવાઈડ કરે તો કહે છે પ્રીવિયસ મેકિંગ અ પ્રોવિઝન ફોર નોન મૂવિંગ સ્ટોક. નોન મૂવિંગ સ્ટોક એનો મતલબ બહુ ઓછો હોય છે. બેઝ ઓન અ સ્ટોક નોટ ઇશ્યુ, તો અત્યાર સુધી જે સ્ટોક ઇશ્યુ નથી થયો એના આધારે એને ડિસિઝન કે છેલ્લા 12 મહિનામાં જે સ્ટોક ઇશ્યુ નથી થયા એટલે કે બહુ ઓછા ચેન્જીસ થયા છે એટલે વેચાણ ઓછા, તો એના ડેટા કાઢ્યા અને એના આધારે પ્રોવિઝન કરવાની વાત કરે. નાવ કંપની વોન્ટ ટુ મેક અ પ્રોવિઝન બેઝ ઓન અ ટેકનિકલ ઇવેલ્યુએશન, એટલે કે પેલા 12 મહિનાના ડેટા જે આધાર લેતા હતા એ કે ઈ જ આવે. હવે આપણે ટેકનિકલ ઇવેલ્યુએશન કરો છો એટલે ટેકનિકલ વ્યક્તિને લાવીને એની રીતે માર્કેટમાં ભાવ ઘટાડો. તો આ વર્ષે બદલ્યું. જૂના સુધી આ રીતે કરતા, 2020 સુધી શેના આધારે પ્રોવિઝન કરતા હતા? સ્ટોક જે ઇશ્યુ નથી થયો એના આધારે. પણ 2021માં ડિસાઈડ કર્યો કે સ્ટોક ઇશ્યુના આધારે ટેકનિકલ ઇવેલ્યુએશનના આધારે ટોટલ સ્ટોકની વેલ્યુ થઈ 133.75 લાખ. પ્રોવિઝન રિક્વાયર્ડ બેઝ ઓન ટેકનિકલ પ્રમાણે કહો તો એટલા હોય છે. પણ કે છે પ્રોવિઝન રિક્વાયર્ડ ઓલા 12 મહિનાના આધારે જે ઇશ્યુ ન થયા એના આધારે કહો તો કેટલા? 5 લાખ. ચલો પોલિસી ચેન્જ કરી છે ને, જો પોલિસી ચેન્જ થાય તો આની ઇફેક્ટ શું આવે? મટીરિયાલિટી ઇફેક્ટ આવે. મટીરિયાલિટી ઇફેક્ટ આવે તો ડિસ્ક્લોઝર આપવું પડે.
તો પહેલા સીધો આન્સર નહીં લખો, પહેલા મટીરિયાલિટી ઇફેક્ટ કોને કહેવાય એ બધું સમજાવ્યું છે પાછું, અને એ સમજાવ્યા પછી આન્સર આપ્યો છે. તો લખ ઇન ધ ગિવન કેસ કન્સિડર ટોટલ વેલ્યુ ઓફ ઇન્વેન્ટરી ચેન્જ ઇન અમાઉન્ટ ઓફ. જૂના પ્રમાણે કેટલું કરવાનું હતું? 4 લાખ. જૂના પ્રમાણે 4 લાખ, સોરી નીચે છે 5 લાખ. નવા પ્રમાણે કેટલા લખ્યા? 4. તો ઓછું પ્રોવિઝન કર્યું ને, તો આની ઇફેક્ટ શું થાય? તો આની બે ઇફેક્ટ થાય. એક તો ઇન્વેન્ટરીની વેલ્યુ વધી જાય અને કરંટ યરનો પ્રોફિટ વધી જાય. તો લખ્યું છે આના કારણે આવી અસર આવી છે. લખ્યું છે, એક મિનિટ હા. ના મિસ્ટેક છે, બરાબર, ના મિસ્ટેક છે. વધી જાય, ઘટી નો જાય, વેલ્યુ વધારીએ. પ્રોવિઝન આમ થાય ને, P&L એકાઉન્ટિંગ જૂના પ્રમાણે કેટલો કરવાનો હતો? 5. 5 ની બદલે કેટલા કર્યા? તો P&L માં ખર્ચો ઓછો લખ્યો ને, 5 ની બદલે કેટલો લખ્યો? તો વધે, ઘટે થોડી. ઓકે, તો લખ્યું had some method has been followed previous the profit for the year and corresponding effect on the year net asset would have been lower by 1 lakh. પણ આને આમ કીધું છે, ઉલટું લખ્યું છે. વાંચો, આ ઉલટું લખ્યું છે કે જો પ્રીવિયસ યર પ્રમાણે મેં લખ્યું હોત ને તો 1 લાખ મારો સ્ટોક કરંટ કરતા ઓછો. ઉલટું લખ્યું છે. સીધી રીતે લખ્યું તો આ કરંટ યરનો મારો પ્રોફિટ શું થાય? વધે. આ કરંટ પ્રમાણે જ બોલતા, પ્રીવિયસ માં કરતા આવું થઈ ગયું છે. ક્લિયર? ઉલટું લખ્યું છે. આપણે નોર્મલ લેંગ્વેજ વાપરા, એની જેમ વાપરવાની જરૂર નથી. છઠ્ઠો ક્વેશ્ચન, what would you mean by accrual in a refer to as 1? accrual આ લખજો. accrual માં એટલું અહીંયા સુધી લખી નાખો. આવું જ હશે accrual માં મતલબ. જોજો, the terms accrual has been explained in a AS1 disclosure of, પહેલા AS નું નામ લખ્યું, disclosure of accounting policy as a, હું કહે છે આનો મતલબ accrual, revenue and cost are accrual that is recognized as they are earned or incurred, not as a money received or paid, record in the financial period for the which they are related. જે વર્ષે બન્યું ને એ જ વર્ષે લો. તો આપણે એવું જ લખ્યું છે કે એકચ્યુઅલ આરે કાંઈ લેવા દેવા નથી. આર રિકોગ્નાઇઝ એઝ સૂન એઝ દે કર, જ્યારે બન્યો ત્યારે જ લખો. આ લેંગ્વેજ એને બદલી થોડી, લખ્યો તો આ જ છે, તો હંમેશા છાપી દેવા. ચલો, તો પહેલા આનો મતલબ સમજાયો અને મતલબ પછી એનો આન્સર આપે છે. તો કે આના રીઝન ફોર એક્રુઅલ બેઝિસ શા માટે ફોલો કરવું જોઈએ? તો હમણાં મેચિંગ કોન્સેપ્ટ કીધું, તો એ બધા શબ્દ સમજાય. accrual basis of accounting attempt to record financial statement of the transaction, event, circumstance, enterprise in period which they are occurred, rather than recording them in a period when અથવા which cash is received or paid by enterprise. તો પાછું ઉપર લખી દી સમજાય કે accrual માં મતલબ આ જે વર્ષે આવક ખર્ચા ત્યારે જ લખો, રોકડ આરે કાંઈ લેવા દેવા નથી. તો પાછું લખ્યું છે, receipt payment of period will not coincide with the buying, producing or selling event and other economic event that affect the entity performance. તો આ લોકો કે કેશના આધારે, રિસિપ્ટના આધારે લઈએ ને તો ઘણીવાર એન્ટિટી અંદર ઘણા બધા બીજા ટ્રાન્ઝેક્શન થાય, એ તો ઇફેક્ટમાં લેશું જ નહીં. નકર કયા બીજા બધા? સેલેરી ચૂકવી, વેજીસ ચૂકવા, લાઇટ બિલ ચૂકવો, રેન્ટ ચૂકવો, ઘણીવાર નહીં ચૂકવો. કોઈ એસેટ ખરીદી, એસેટ વેચી, એનો પ્રોફિટ લોસ, તો રૂપિયા ઉધારમાં હોય તો રેકોર્ડ જ ન થાય. એટલે કહે છે ઘણીવાર એફેક્ટ કરે એન્ટિટીના પરફોર્મન્સને. ધ ગોલ ઓફ એક્રુઅલ બેઝિસ અકાઉન્ટિંગ ફોલો ફોર મેચિંગ કોન્સેપ્ટ. તો આપણે અહીંયા લખી દીધું મેચિંગ કોન્સેપ્ટ. એકચ્યુઅલી રિસીવના બેઝિસ લખો, એક્રુઅલ ઇન્શ્યોર બેટર મેચિંગ કોન્સેપ્ટ. તો જો અંડરલાઈન હતો કે આ શબ્દ આવવો જોઈએ, આ બોલ્ડ અને અંડરલાઈન વાળા શબ્દ ખાસ આવવા જોઈએ. ચાલો, કે જેનાથી પરફોર્મન્સ એક્ઝેક્ટ કયું છે કયા વર્ષનું એ ખબર પડે. ખાલી રોકડા કેટલા આવે એની યાર કાંઈ લેવા દેવા નથી. એક્રુઅલ બેઝિસ અકાઉન્ટિંગ રિકોગ્નાઇઝ એસેટ હોય તોય ભલે, લાયબિલિટી હોય તોય ભલે, રેવન્યુ હોય તોય ભલે, એક્સપેન્સ હોય તો ભલે. અમાઉન્ટ રિસીવ થઈ કે પે થઈ પાસ્ટમાં એની યાર કાંઈ નથી, અથવા ભવિષ્યમાં મળે કે પે કરશું એની યાર કાંઈ લેવા દેવા નથી. ફ્યુચર હારે કાંઈ નથી લેવા દેવા.
એક્રોલ નો મતલબ આ છે લખો, પછી એસેટ ના હોય, લાયબિલિટી ના હોય, એક્સપેન્સ ના હોય કે ઇન્કમ. બે વચ્ચેનો મેઇન તફાવત શું છે? એક્રુઅલ બેઝિસ અને કેશ બેઝિસ. ટાઈમ. આ કેસ મળે ત્યારે લખો કેશ વાળા, આપણે કઈ મળ્યા અને કઈ લેવા દેવા નથી. વેન ધે અકર, જ્યારે બન્યો ત્યારે લખશું. ચલો 7મો પોઈન્ટ. You are required to comment on the following case as per, sorry તમને બહુ સારું આવડે, as per provision of AS1 disclosure of accounting policy. સર અહીંયા સારું આવડે, એક્ઝામમાં જ તકલીફ થઈ જાય. હવે હું કહીશ બી લિમિટેડ નોટ કમ્પ્લાયન્સ વિથ ધ AS2. જો કે અહીંયા AS2 છે તમે નથી શીખ્યા, કદાચ ડાઉટ રહે તો તકલીફ નહીં થાય. વેલ્યુએશન ઇન્વેન્ટ and the same is disclosed in the notes on account. Management is of the view that financial statement give a true, હવે આ એક ખોટો અહીંયા બે નથી, આ આખો જોઈએ છે, true and fair view as non-compliance with the AS2 is disclosed. ભાઈ AS2 ને ડિસ્ક્લોઝ ન કરી, ફોલો ન કરે તો એ બેટર ટ્રુ એન્ડ ફેર પ્રેઝન્ટેશન કરશે. અરે ભાઈ ફોલો કરવો પડે. AS2 પ્રમાણે કોસ્ટ ઓર NRV વિચ એવર ઇઝ લોઅર પ્રમાણે રેકોર્ડ કરવો પડે. તો એઝ પર AS1 તમારી જે સિગ્નિફિકન્ટ મહત્વની પોલિસી છે એ ડિસ્ક્લોઝર કરવી જ પડે. નો ડિસ્ક્લોઝ કરવી ચાલશે નહીં. એઝ પર AS1 ડિસ્ક્લોઝર ઓફ અકાઉન્ટિંગ પોલિસી નોટ અ રેમેડી ફોર રોંગ અથવા ઇનએપ્રોપ્રિએટ ટ્રીટમેન્ટ ઇન અકાઉન્ટિંગ. તો આવું આપ્યું હતું ને મેં કે આપણને ખબર હોય છતાંય ન દેખાડે તો એ આવું ખોટું ડિસ્ક્લોઝર કરજો તો એ રેમેડી છે નહીં. In the given case, financial statement does not give true and fair view as they are not compliant with the AS2 ને ફોલો નહીં કરો તો ટ્રુ એન્ડ ફેર કોઈથી બનશે નહીં. આ ક્યાં હતું? આવું એક્ઝામ્પલ મેં આપ્યું હતું. અકાઉન્ટિંગ પોલિસીનું સિલેક્શનમાં પહેલું નામ શું હતું? પ્રુડન્સ. તો પ્રુડન્સમાં કીધું લખવું પડે AS2 પ્રમાણે ઇન્વેન્ટરીનું. તો એ ટોપિક આવી ગયો. ચલો આ થર્ડ પોઈન્ટ છે, સેકન્ડ છે. સી, બી પછી સી. C Limited sold its office building 10 lakhs 1 March 2023 ના. Buyer has been paid full amount. Take up possession of building. ભાઈ આપણે એક ડીલ કરી નાખી, વસ્તુ વેચી નાખી, બિલ્ડિંગ વેચી, એને આપણને ફૂલ પેમેન્ટ આપી દીધું, આપણે શું આપી દીધું? પોઝેશન પણ આપી દીધું, એટલે એનો મતલબ રહેવા પણ મળ્યો છે. The book value of the office building 4 લાખ. એ વેલ્યુ કેટલાની છે? 4 લાખ. વેચ્યો કેટલામાં? 10 લાખ. પણ કે on 31st 2033 documentation and legal formality are pending. આવું કઈ એવું લીગલ ડોક્યુમેન્ટ બાકી હોય, કઈ હાયર પરચેસ કઈ યાદ આવ્યું હોય તો કયું તો સબસ્ટાન્સ ઓવર ધ લીગલ. પેમેન્ટ થઈ ગયું, પોઝેશન આપી દીધું છે, ખાલી ડોક્યુમેન્ટેશન બાકી, તો લીગાલિટી નો જો, રિયલ ઘટના હું બની જો તો કે છે the company has not record the disposal, જે એસેટ વેચી and amount received, જે વસ્તુ વેચી એની તો રેકોર્ડ ન કરે, પણ જે પૈસા મળી ગયા ને 10 લાખ એને આપણે દેખાડે એડવાન્સ મળ્યા. બોલો અકાઉન્ટિંગ ટ્રીટમેન્ટ સાચી કરી છે? નહીં, રોંગ છે. આ ટોપિક હતો કયો? સબસ્ટાન્સ ઓવર ધ લીગલ. તો એવું કહે છે લીગાલિટી નો જો, ઘણીવાર સબસ્ટાન્સના આધારે જોવું પડે, અને સબસ્ટાન્સ તો એ કહે છે વસ્તુ વેચાઈ ગઈ છે, પૈસા મળી ગયા, પોઝેશન આપી, તો આને રેકોર્ડિંગ કરવું પડે એડવાન્સ તરીકે નહીં, એઝ એ સેલ તરીકે લખવું જોઈએ, અને પ્રોફિટ લોસ દેખાડવો પડે. કન્સિડરેશન સબસ્ટાન્સ ઓવર ધ ફોર્મ ઓફ એઝ પર AS1 ડોક્યુમેન્ટ એન્ડ લીગલ ફોર્માલિટી રિપ્રેઝન્ટ ફોર્મ ઓફ ધ, એ તો ખાલી ટ્રાન્ઝેક્શનનું ફોર્મ દેખાડે છે, ખાલી ફોર્મ નો જો, લીગાલિટી જો કરતા સબસ્ટાન્સ જો. ઓલ્સો લીગલ ટાઇટલ હેઝ બીન નોટ બીન ટ્રાન્સફર. ઇકોનોમિક લીગાલિટી શું છે? એન્ડ સબસ્ટાન્સ આર ધેટ right and benefit interest in the office building has been transferred. તો તમે ઇકોનોમિક બેનિફિટ તો આપી દીધો છે, તો લીગલી ભલે તમારા ડોક્યુમેન્ટ ખાલી બાકી. ત્યાર રેકોર્ડિંગ ઓફ એક્વિઝિશન હોય તો ભલે ડિસ્પોઝલ, ટ્રાન્સફરની રીતે જો તો ભલે ટ્રાન્સફર would have been substance represent the transaction enter into substance. એવું દેખાડે ટ્રાન્ઝેક્શન થઈ ગયું છે, તો આને તમારે શું કરવું પડે? રેકોર્ડ કરવું પડે. ચલો ABC પછી D. D Limited
has prepared account on a cash basis and same is not a disclosure. તો આપણે તો અકાઉન્ટિંગ ફંડામેન્ટલ અઝમ્પશન એક્રુઅલ બેસિસ ફોલો કરો છો તો ડિસ્ક્લોઝર કરવાની જરૂર નથી. એક્રુઅલ બેસિસ ફોલો ન કરો તો ડિસ્ક્લોઝર. તો આને શું કર્યું? એક તો કેશ બેસિસ લખવાનું ચાલુ કર્યું અને ડિસ્ક્લોઝર તો ચાલે. તો ફંડામેન્ટલ અઝમ્પશન કઈ છે એ લખી દેવાનું 3 એ 3. ફંડામેન્ટલ અઝમ્પશન ફોલો કરો તો ડિસ્ક્લોઝર જરૂર નથી, ફોલો ન કરો તો ડિસ્ક્લોઝરની જરૂર છે, એવું લખી દીધું હશે. Accrual is a fundamental assumption. If it is not followed by company, the fact should be disclosed. Hence, company should disclose the fact that cash basis of account has been followed in the notes to account. તેના notes to account માં લખી દેવાનું કે મેં accrual નથી લખતા, cash basis લખે. G Limited disclose significant account policy adopt in a preparation of financial statement in the director report. આપણે ડાયરેક્ટર રિપોર્ટમાં લખવાનું નહીં, ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટમાં જ હારે લખવાનું, એનો જ પાર્ટ છે, અલગથી લખવાનું નથી. તો વન પ્લેસ વાળો મેં તમને કીધું કે એક જગ્યાએ તમારે દેખાડવાનું, અલગ અલગ જગ્યાએ નથી દેખાડવાનું. ઓલ સિગ્નિફિકન્ટ પોલિસી જે છે એ આપણે ડિસ્ક્લોઝર આપવી પડે. ક્યાં ડિસ્ક્લોઝર આપવાનું? તો લખ્યું આ પાર્ટ જ છે. જો ધ અકાઉન્ટિંગ પોલિસી સચ શુડ ફોર્મ અ પાર્ટ ઓફ ધ ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ. અને all significant policies should be normally disclosed in a one place. એટલે ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટના એક જગ્યા છે. ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટમાં શું બનાવી આપણે? P&L, બેલેન્સ શીટ, કેશ ફ્લો સ્ટેટમેન્ટ, નોટ્સ ટુ અકાઉન્ટ અને ચેન્જ ઇન ઇક્વિટી એનો સ્ટેટમેન્ટ. તો એની હારે જ આ લખવાનું, અલગથી તમારે રિપોર્ટમાં ક્યાંય લખવા જવાનું નથી. તો આ સેન્ટેન્સ તમારે આપવામાં આવશે. The practice followed by company is not correct. It should be disclosed as a part of the financial statement. Underline હતી ને? Okay. લો પૂરું થઈ ગયું. તો આટલા ક્વેશ્ચન આવા ક્યાંક પૂછે છે. હવે નામ બદલું હોય અહીંયા, આ સેલની બદલે બીજું લખી નાખ્યો, ફીફોન બદલે લીફો લખ્યો, અલગ અલગ સેન્ટેન્સ લખ્યા છે. આવા ક્યાંક ક્વેશ્ચન આવશે. ક્લિયર મુદ્દો? ચાલો હવે 3 મિનિટ છે. હા 3 મિનિટ માટે ખાલી બોલી. ઇન્સ્ટોલરની બુક લાવ્યા હોય તો અંદર જોવો જરા, ચેક કરો. લાવવાનું મેં કીધું પણ સર તો તમે કીધું હતું, મેં થોડું માન્યું હતું. તો ઘણા કહેતા નહીં તો તમે કીધું, મેં થોડું માન્યું હતું. તો એના બેસિસ અમે લાવવાનું થતી નથી. તો એકવાર જોવો અંદર સેન્ટેન્સ બધા વર્ક જોજો બરા, એની જેવા દાખલા હશે. વર્ડિંગમાં જોશો તો વારે વારે ઇઝ રિપીટ થયા હશે. તો તમારા ગોતતા શીખવું પડશે કે બધા અલગ અલગ, જો આમાં ચેન્જ ઇન પોલિસીનો ટોપિક છે, મટીરિયાલિટી વાળો ટોપિક આવશે, કન્સિસ્ટન્સી વાળો ટોપિક આવશે. તો એ બધા પોઈન્ટમાં એને કેવી રીતે આન્સર પહેલા લખ્યો આ ગોતવા. જેમ કે કન્સિસ્ટન્સી વાળો એક ટોપિક હશે તો કન્સિસ્ટન્સીમાં પહેલો આન્સર શું લખ્યો હતો એ આપણે યાદ રાખવાનું. બધી વખતે જ્યારે એક્ઝામમાં કન્સિસ્ટન્સીનો ટોપિક આવ્યો એ લખી દેવાનો. ઓકે, ત્યાર પછી મટીરિયાલિટીનો ઇફેક્ટ. તો મટીરિયલમાં એકવાર એને જે આન્સર લખ્યો પહેલી વાર સમજાવો, એ પછી બધામાં રિપીટ કરવાનો, અને પછી જે કેસમાં આપ્યો હોય એ નીચે સમજાવી દેવાનું. તો આ રીતે તમારે દરેક દાખલા ફોલો કરવાનું થાય. ઓકે, ચલો અહીંયા તો હું સ્ટોપ કરું છું. કાલે લેતા આવજો, 5-10 મિનિટમાં લગભગ ક્વેશ્ચન સોલ્વ થઈ જાય અને પછી નવો યસ ચાલુ કરશું આપણે.